જેની સાધુ સુવાસે આ જગતમાં શ્રીજી સ્વરૂપે દિશે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક એક થી શ્રેષ્ઠ છે. બોલે બોલે અમોલ શબ્દ મધુરા સાક્ષાત સુધારતો જરે, એવા સ્વામી હરિ પ્રસાદ વિભુને સ્નેહે નમી સૌતરે. દિવ્ય દેહ વિરાજમાન ગુરુ હરિ સ્વામી શ્રી પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામી, આપના સૌના લાડીલા શ્રીજી વલ્લભ સ્વામી, સ્વયં બાપા, સૌ વડીલો, મુક્તો, માતાઓ અને બહેનોને મારા જય સ્વામિનારાયણ. વક્તવ્ય ચાલુ કરું એના પહેલા મારે બે પ્રશ્નો પૂછવાની ઈચ્છા છે આજે. કે આપણે આપણા જીવનમાં પરસ્પર જે મુક્તો છે, સંતો છે, એમના જોડે આપણે કેટલું સુહૃદ ભાવથી વર્તીએ છીએ, પહેલો પ્રશ્ન. અને બીજો પ્રશ્ન કે આપણે ખાલી દર્શન, પૂજા અને ખાલી ભગવાનનો જય જય નાદ કરવા હારું ભેગા થઈએ છીએ, કે પછી ભક્તોના જે મહારાજ છે, જે આપણા ગુરુ છે, એમના ગુણો જોવા, એ ગુણોને જીવનમાં ઉતારવા, અને એ જે ગુણો આપણે જોઈ પછી એ રીતે જીવવા માટે આપણે આ સત્સંગ કરીએ છીએ. આપણા જીવનમાં બે મોટા પ્રશ્નો છે, કે ખાલી આયા જયા, પ્રવચન સાંભળ્યું નહીં, ખંખેરીને ઘેર ગયા, એ આ સત્સંગ નહીં. આપણો સત્સંગ એ છે ગુરુ ભક્તિ. ગુરુ ભક્તિ કોને કહેવાય? ગુરુ ભક્તિ એટલે ગુરુનું વચન અધ્ધરતાલ રાખવું, એ વચનને નીચે ના પડવા દઈએ. ગુરુ ભક્તિ એટલે આપણે આપણા સત્સંગમાં જોવા જઈએ તો સ્વામીજીએ કેવી ગુરુ ભક્તિ રાખી. પોતાના ગુરુ યોગીજી મહારાજ માટે એક એક વચન આમ જોવા જઈએ તો સ્વામીજીનું જીવન જ એવું હતું કે હલતા ચાલતા દેખાઈ આવે કે એમની ગુરુ ભક્તિ એમના ગુરુ પ્રત્યે કેટલી હતી. ચાલે તોય બાપા, બેસે તોય બાપા, ઉઠે તોય બાપા, અને રાત્રે સુઈ જાય તોય બાપા. ખાલી એકવાર નોર્મલી બાપાએ આજ્ઞા કરી હતી કે ગુરુ આપણે ગોષ્ઠી કર્યા વગર સુવન નહીં યુવકોને. તો બાપાએ આટલી એક નાનકડી આજ્ઞા કે ગોષ્ઠી કર્યા વગર નહીં સુવાનું. આ બધાને પ્રસંગ ખબર જ છે. પણ સ્વામીજીએ જ્યારે ઓપરેશન કરાવ્યું હતું કે જ્યારે બેસવાની પરિસ્થિતિ નથી તો સ્વામીજીએ ઊભો પ્રવચન કર્યું હતું અને યુવકોની ગોષ્ઠી કરી હતી. એ વિડીયો અત્યારે છે બધાનો પોતપોતાના સ્ટેટસમાં ચડાવેલ છે. એ વિડીયો જોતા આપણને એવું લાગે કે એક નજીવી બાબત હતી. કદાચ સ્વામીજી ના પાડત તો આપણે બધા સ્વામીજીને નતા માનવાના એવું હતું. સ્વામીજીના ફોલોવર્સ તો હતા જ, સ્વામીજીને બધા ફોલો કરતા હતા જ, પણ સ્વામીજી એમના મનમાં ને એમના દિલમાં યોગીજી બાપાનું એક એવું સ્થાન કે યોગી બાપા માટે શું ન કરી શક્યા. તો યોગી બાપાએ એક એવી આજ્ઞા કરી હતી, તો એ પાળવા માટે પોતાના દેહને આટલો ભીડો છે તે છતાંય પ્રવચન આપવું. એ જ રીતે આપણા ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામી જે જગ્યાએ અશક્ય વસ્તુ આવે ત્યાં પોસિબલ નહીં, સ્વામીજીને જઈને એવું લાગે કે આ અશક્ય વસ્તુ આવી હવે એટલે સ્વામીજીની 108 એટલે કોણ? પ્રેમ સ્વરૂપ સ્વામી. એ જગ્યાએ પ્રેમ સ્વરૂપ સ્વામીને સેવા મળે. અને પ્રેમ સ્વરૂપ સ્વામી એટલે એટલા ભાવથી સેવા કરે, એટલા તરબોળ થઈ જાય એ સેવામાં પ્રેમ સ્વામી કે સ્વામીજીને હૈયે હાથ થઈ જાય. જ્યાં પ્રેમ સ્વરૂપ સ્વામી હોય ત્યાં સ્વામીજીને ફોલોઅપ લેવાની પણ જરૂર પડે ના, એવું કહીએ તોય ચાલે. એટલે એને ગુરુ ભક્તિ કહેવાય. ગુરુ ભક્તિ અને સુહૃદ ભાવ એ બે વસ્તુ મારે આજે એક ટોપિક મને આપ્યો હતો કે સ્વામીજીના બે ગુણો, સુહૃદ ભાવ અને ગુરુ ભક્તિ. સુહૃદ ભાવ માટે તો શું કહેવાના હતા? એ તો સુહૃદના સમ્રાટ હતા. આપણા સ્વામીજી એટલે એમને વિરુદ્ધમાં લેલું સુહૃદ સમ્રાટ.
સુરત સમ્રાટ માટે હવે વાત કરવા જઈએ તો આખી રાતોની રાતો નીકળી જાય, પણ તે છતાંય વાત કરીએ કે જ્યારે સ્વામીજી બાળપણમાં હતા ત્યારે એ પ્રસંગ બધાને ખબર જ છે કે બાળપણમાં સ્વામીજી જોડે તળાવમાં નવા જાય છે ને ધક્કો મારે છે, એ પ્રસંગ બધાને ખબર જ છે. એ સુરત ભાવનો પ્રસંગ છે. એમ પ્રસંગો તો સ્વામીજીના ઘણા છે એવા કે સુરત ભાવ આપણે સમજાવી જાય. અને વચનામૃત પ્રથમ 58 માં કહે છે કે જેમ જેમ મોટા પુરુષના ગુણ આપણે જોતા જઈએ, નિહાળતા જઈએ, આપણા જીવનમાં ઉતારતા જઈએ તો આપણા જે ભક્તિની છે એ વૃદ્ધિ થાય. અને ભક્તિની વૃદ્ધિ થાય, ભક્તિની જેમ જેમ વૃદ્ધિ થાય એમ એમ આપણા શરીરમાં જે મલિન સંસ્કારો છે એ મલિન સંસ્કારોનો નાશ થાય. મલિન સંસ્કારોનો નાશ થાય એટલે ભગવાન રાજી થાય. ભગવાનનો રાજીપો મળે તો ગમે તેવા મલિન સંસ્કારો હોય એ નાશ પામે. ભગવાનના એકવાર આશીર્વાદ મળે એટલે શું થાય? જે માંગો એ મળે. અને માંગવા જેવું જોવા જઈએ તો આપણે માગી માગીને માગ્યા. શ્રાવણ ચાલુ થયો, કાલથી શ્રાવણ ચાલુ થયો ને આજે બીજો દિવસ. તો આ કોઈ પોતાના ઉપર ના લેતા, મારા માટે છે એવું સમજજો. શ્રાવણ ચાલુ થયો, આપણે ભગવાન પાસે બેસીએ. કદાચ કોઈ શિવના આરાધક હોય તો સવારે મંદિરે જાય, શિવલિંગ પાસે બેસે. રામના ઉપાસક હોય તો મૂર્તિ સામે બેસે. આપણે કોઈ સ્વામિનારાયણના ઉપાસક જે છે આપણી મૂર્તિ સામે બેસી વાત કરે તો સવારે શું કરે? પહેલા તો પોતાનું દેવ ઠાલે જે બોલતું હોય. દરેકની જગ્યાએ આ છે. એક વાત કરું, એમાં એક વ્યક્તિ હતો, બહુ દિવસ સુધી એક જ રટણ કરે કે ભગવાન મારે આ દુઃખ છે, ભગવાન મારે આ દુઃખ છે, અને કહે કે તમે મારું કશું સાંભળતા નહીં. કેટલાય દિવસ સુધી આ રીતિ ચાલી, રોજ ભગવાનને એક જ વાત કરવાની, ભગવાન મને આ દુઃખ છે. એક દિવસે ભગવાન પ્રસન્ન થઈને એને કીધું કે બોલ તારે હવે શું દુઃખ છે? પણ એક જ કન્ડિશન, તારે દુઃખ તારી ચિઠ્ઠી લખવાનું, ચિઠ્ઠી મમે એક ઝાડ છે તઈ બોલી દેવાની ચિઠ્ઠી. અને એક બીજી એવી કન્ડિશન કે જે ચિઠ્ઠી તું બોધે ને તઈ ત્યાર પછી એક મમે ચિઠ્ઠી તઈથી લેવાની હોય કે તું મને દુઃખ આપી જાય તો તઈ કોકનું દુઃખ હોય તારે લઈ ઘેર જવાનું. તો ભાઈ તો ખુશ થઈ ગયો, ચાલો કે જે સૌથી ઓછું જેનું દુઃખ હશે એ ચિઠ્ઠી આપણે ઉઠાઈ લઈશું ને આપણું વધારે દુઃખ તઈ મૂકી દઈશું. તો એ ભાઈ ખુશ થઈ જાય છે, ચિઠ્ઠી લખી દીધું, 3 પેજની ચિઠ્ઠી બનાવી. ચિઠ્ઠી જ્યારે મૂકવા જાય છે ત્યારે પહેલી ચિઠ્ઠી ઉઠાઈ તો અંદર લખેલું હતું કેન્સર, કેન્સરની બીમારી. બીજું દુઃખ હતું તો બીજું તો એનાથી મોટું હતું, પત્ની પીડિત. ત્રીજી ચિઠ્ઠી ઉઠાઈ કે હવે અન્યથી શું નીકળશે? ઘર કંકાસ. તો એને વિચાર્યું કે હવે હું જે દુઃખ લઈને આવ્યો હતો એ તો નોર્મલ હતું, કે પેલું કેવું હપ્તા ને એમને બધું હતું, અને આ દુઃખ કોઈથી પહોંચી વળાય એવું છે નહીં, એવું દુઃખ છે. એટલે એને વિચાર્યું કે હવે ભગવાને કેવી કળા કરી કે દુઃખ કેવું, આપણે બીજાનું સુખ જોઈએ ને ત્યારે દુઃખ આવે, બાકી ભગવાને આ દુનિયાનું દુઃખ બનાવ્યું નથી. કોઈને એવું લાગતું હોય કે મારી પાસે બહુ દુઃખ છે, મારાથી ચલાતું નહીં, એવું કોઈ વિચારતું હોય તો જેને પગ નહીં એવું લોકો અત્યારે ચાલે છે. કોઈને એવું હોય કે મારાથી બોલાતું નહીં તો અત્યારે બધી જ રીતના લોકો જીવે છે, પણ પોતાનો એક રસ્તો હોય, જીવનશૈલી એવી રાખવી પડે. આપણે દુઃખ તો બાકી બધાને જ છે. ધીરુભાઈ અંબાણી થી મોડી અહીં મોહનભાઈ રખડતો છે ને નહીં દુઃખ હશે. ધીરુભાઈ અંબાણી ને એવું દુઃખ હશે કે રાતે કયો સ્ટોક ઉપર જશે કયો નીચે આવશે. મોહન ભિખારી હશે ને એવું દુઃખ હશે કાલ હવે ચા નાસ્તો કઈ ચાનું સેટિંગ કઈથી કરીશું. દુઃખ બધાને છે, પોતપોતાનું દુઃખ પોતપોતાને વધારે લાગે. બીજાનું સુખ જોઈને આપણને દુઃખ પોતાનું વધારે લાગે. હવે અમિતભાઈ અમે બે જણા
આ તો અમારા પર એટલે પ્રસંગો કોઈ એવું ના લાગે બીજાને કોઈ ટાર્ગેટ કરે છે. એટલે અમિતભાઈ જાય છે નજીકની હોટલમાં બેસવા. તો હોટલમાં જઈને અમિતભાઈ ઓર્ડર આનો આલ્યો. એક વીતી જેટલો સમય હોય તો મને મળશે આગળ હોટલમાં જઈ ઓર્ડર આનો આલ્યો. વીતી ગયેલા સમય મને આગળથી મળશે. હોટલમાં તો મેન્યુ જેવો નહીં મળે. તો વેટર પાછો હશે એ શ્રીમંત જેવો હશે. વેટરે એવો જવાબ આલ્યો કે સાહેબ વીતી ગયેલો સમય તો મારા પાસે નહીં, પણ જે કાલ પેલો પસ્તાવો મળ્યો તો એ મારી પાસે છે. તમારે જો જોઈતો હોય તો ગરમ કરી લાવો. એટલે આપણે એવું જ છે જીવનમાં. તક બધી છે એ ચૂકી જવાય છે. તક ચૂક્યા પછી એવું થાય છે કે હવે પસ્તાવા વગર કઈ વારો આવતો નહીં. જે મોટી મોટી તકો હતી એ આપણે એને કેને પ્રકારે કઈક એવું નોર્મલ રીઝન હશે ચૂકી ગયા છે. કઈક મોટી મોટી સેવાઓ થઈ ગઈ. 2020 નો સમય, એના પછી સમય હતા જ્યારે સ્વામીજી ધમ્મા ગયા ત્યારે ઘણી સેવાઓ આવી. આવી નાની સેવાઓ આપણે ઘણી બધી એવી ચૂકી ગયા છે. પણ હવે ટૂંક સમયમાં 2027 પહેલા 2026 ના ડિસેમ્બરમાં બહુ મોટો સમય સ્વામીજી કરવા જઈ રહ્યા છે. પ્રેમ સ્વામી એમાં આપણે આવું ના થાય ભાઈ વેટરને એવું ના કહેવું પડે કે પેલો પસ્તાવો પડ્યો છે લાવો તમારે. એટલે આપણે એવી સેવા કરવી છે કે જેટલું બને એટલું તન મન ધન ભૂમય એવું જવું છે કે સમયો પત્યા પછી પ્રેમ સ્વામી એવી ધસ થવી જોઈએ કે ના અક્ષર પ્રદેશમાં આ મંડળ એવા હતા કે જેને મારા દિલને હાસ કરી. એવું જ્યારે સ્વામીજી ધામમાં ગયા તારીખ સાથે તમને કહું સમય 8:15 બીજી ઓગસ્ટ સવારે 8:15 પ્રેમ સ્વામીએ અનિર્દેશની બહાર કીધેલું કે ના તમારી સેવાને બિરદાવવા જેવી છે. એનો આપણે પ્રેમ સાથે કરાયેલી ભગતો નાખેલી છે. એ દિવસ એ બહુ યાદગાર દિવસ કહેવાય. જેને સેવા કરી હતી એ 4 દિવસ જેને કોઈ અમારા જેટલા જોડે હતા અમે લગભગ 25 છોકરાઓ હતા. 25 છોકરાઓએ નહીં રાત જોઈ કે નહીં દાડો જોયો. સવારમાં મને એક નાનકડો પ્રસંગ કહું. એ દિવસો કેવા ચાલતા હતા અમારા માટે. સવારે ગ્રાઉન્ડ સાફ કરાવ્યું બહાર હેલીપેડ. બપોરે એવું કીધું કે ત્યાં આગળ સમાધિ બનાવવાની. તો અમે બપોર ઈગો લાઈન ચડી રેડી કરી દીધી. સમાધિ રેડી કરી હાજે હાથ પગ ધોઈને જમીન રૂમ પર પહોંચ્યા. શ્રીજી વલ્લભ સ્વામીનો ફોન આવો પાછા. એટલે પાછા ફરી જીસીબી ચાલુ કર્યું. રાતના 1 વાગ્યા હતા. હજુ તો અમે હાથ પગ ધોઈને હજુ બેઠા હતા. બીજી સેવાઓ પતાવી. અમારી મેન સેવા હતી સાફ સફાઈ કરવી. સાફ સફાઈ ને બધું પતાવીને અમે બેઠા હતા. અને રાતે 1 વાગે ફોન આવ્યો શ્રીજી વલ્લભ સ્વામીનો, પાછા આવી જાવ ગ્રાઉન્ડ પર. એટલે હજુ તો બેઠા જ છે. એટલે 1 વાગે ફોન આવે છે અને રાત્રે જીસીબી બોલાયો. પેલા જે લીમડાવન હતું તે વચ્ચોવચ્ચ સેન્ટર કરી તે ખાડો ખોદવાનું ચાલુ કર્યું. રાત્રે 1 વાગે બાકી આખી સમાધિ રેડી થઈ ગઈ હતી બહાર. કોઈને અંદાજો હોય ના આવે એ રીતે રાતે 1 વાગે કામ ચાલુ થયું. સવારમાં તો ગડારા ભરાવા મળ્યા હતા. મશીન આવી કેમ કે સેવા જેવી ચાલે આખી રાત. કોઈ છોકરો ભૂવા નહીં ગયો. 2 દિવસ સુધીના ઉજાગરા થાય પણ કોઈના મોઢા પરનું સ્મિત ઓછું નતું થયું. એ તો એ સમયનો સ્વામીજીની એવી લીલા કે જે મોનાએ ઘેર પાવડો નહીં ચાલ્યો હોય સ્વામી એવા લોકો આખું ગ્રાઉન્ડ સાફ કરતા મેં જોયા છે. એવા એવી તો આપણા અક્ષર પ્રદેશના કેટલાય મુક્તો એવા હતા કે જેને નહીં દિવસ જોયો કે નહીં રાત જોઈ. અનંત ને અનંત એટલી સેવા થઈ છે. મહારાજે રાજી થઈને તે વખત આશીર્વાદ આપ્યા હશે. એવું જ આપણે 2027 માં કરવું છે. એનાથી વિશેષ કરવું છે. અને આ વખત એવું ભૂમાવવું છે કે મહારાજને હૈયે હાસ થઈ જાય કે ના આ સમયો ઉજવાયો. અને એવી તક આ તક આપણે ચૂકવી નહીં. પછી પાછળથી એવું થાય કે પસ્તાવાનો વારો આવે. પસ્તાયા તો કશું હાથમાં આવ્યું ના, પણ જો તક પકડી તો ઘણું બધું જીતીને આગળ નીકળી ગયા. એવું છે. વધારે વિશેષ વાત નથી કરવી. પ્રસંગો તો
ઘણા છે. સુરત ભાવનો એક પ્રસંગ કહીએ. સુરત ભાવ સ્વામીજીના તો ઘણા પ્રસંગો છે, પણ હું એક પ્રસંગ શ્રીજી વલ્લભ સ્વામીનો કહું. કમ કે મારો અંગત પ્રસંગ છે. અત્યારે એટલે કેવો છે કે સમય જ્યારે અમારા ઘરમાં પ્રસંગ બન્યો ધ્રુવીને રિલેટેડ, ત્યારે શ્રીજી વલ્લભ સ્વામીએ અથાગ પ્રયત્નો કર્યા. અથાગ એટલે જેટલા પપ્પાએ નહીં કર્યા હોય એટલા અથાગ પ્રયત્નો કર્યા છે. સુરત ભાવનો પ્રસંગ ને એટલે આ કહેવો છે મારે કે જ્યારે પ્રેમ સ્વામી ગજેરા આવે છે ત્યારે પ્રેમ સ્વામીને ખાલી પ્રેમ સ્વામી બહુ એમના બીજી રૂટીનમાં હતા, તે છતાંય 2 મિનિટ પ્રાર્થના કરે છે કે આપણે ચિત્રાલ મનહરભાઈને ત્યાં પધરામણી કરીએ. તો પ્રેમ સ્વામીએ એમની રુચિ દર્શાવી અને સ્વામીજી ઘેર આવે છે. એ સમય દરમિયાન ધ્રુવી તઈ દર્શન કરતી હોય છે બીજા ઓરડામાં. તો એ પહેલેથી શ્રીજી વલ્લભ સ્વામી એને દીકરી કહેતા હતા કે મારી દીકરી એટલે હું પરણાવીશ એવું. તો સ્વામીજીને વર્ણન કરતા કહે છે કે આ પેલી જે દૂર ઊભી તમારા દર્શન કરે છે ને એ મારી દીકરી છે, એના મેરેજ કરવાના બાકી છે, એટલે મેરેજ કરવાના છે હવે. તો પ્રેમ સ્વામીએ બીજી રીતિ કશું સાંભળ્યા વગર તરત જ અલ્ટિમેટમ આપી દીધું, 15 દિવસમાં બધું ગોઠવાઈ જશે. એટલે અમે ઘરના એવું વિચાર્યું કે ચાલો આશીર્વાદ મળ્યા છે 15 દિવસમાં ગોઠવાઈ જશે. એટલે અમે એવું વિચારતા હતા નજીકનું. આપણે બધા કેવું કાળા માથાના બધા સ્વાટીલા માનવીઓ નજીકનું બહુ વિચારે પહેલા. મહારાજ તો બહુ દૂરનું પ્લાનિંગ કરતા હોય, પણ આપણે કેવું ભગવાન બહુ આપવા બેઠા હોય પણ આપણે ચમચી લઈને જ આગળ ઉભા. એટલે અમે નજીકનું વિચારતા હતા કે ચાલો હવે ધ્રુવી ઇન્ડિયામાં સેટ થઈ જશે એટલે બધાને શાંતિ. તો 15 દિવસ જેવું થાય છે એટલે વાત આવે છે કેનેડાથી. બધું ફાઇનલ થઈ જાય છે, એ થઈ જાય છે કમ્પ્લીટ. અને છેલ્લે એવું પૂછે છે કે જો કદાચ શ્રીજી વલ્લભ સ્વામી આપણા જીવનમાં ના હોત તો આ પ્રસંગ કઈથી કઈ પડતો જાય. છેલ્લે આવો વિચાર આવ્યો કે સંતની અનિવાર્યતા કમ, પેલું કેવું કોર્ટમાં લડવા જવું હોય તો વકીલની અનિવાર્યતા કેટલી, એટલી જ આપણા જીવનમાં સંતની અનિવાર્યતા છે. પેલી તો ખાલી કોર્ટ છે, આ તો આપણું આખું જીવન છે. જેમ વકીલની જરૂર કોર્ટમાં પડે એમ આપણા જીવનમાં સંતની અનિવાર્યતા છે ને છે. જો સંત ના હોય તો કે અત્યારે બધાને ગૂગલ પર બહુ વિશ્વાસ. ગૂગલ એટલે કેવું કઈ હોય એટલે ચેટ જીપીટી, પ્રશ્ન પૂછે જવાબ આલે છે. એસ્ટ્રોલોજી નું કામ હોય તો ચેટ જીપીટી કરે. ચેટ જીપીટી તમારી ડેટ ઓફ બર્થ નાખો તો તમને બધું કહી દે. પણ ચેટ જીપીટી એવું નહીં કે ગૂગલ તમને એવું કહેશે કે તમારે જવું છે તો અહીં રહી જવાશે, પણ ચેટ જીપીટી તમને એ રસ્તો નહીં બતાવે કે તઈ જવાથી શું થશે શું નહીં થાય, તઈ જવું જોઈએ કે ના જવું જોઈએ કોણ બતાવે? એ આ શિક્ષાપત્રી ને આ સંત એ બે જ કહી શકે. બાકી ચેટ જીપીટી ને ગૂગલ એ તમને ખાલી રસ્તો જ બતાવી શકે. એ ગુરુ જે એવા છે એ તમને તઈ લઈ જાય. અલ્ટિમેટમ આવી ગયું છે, વધારે વિશેષ વાત નહીં કરી. મુદ્દા તો બધા બહુ લખ્યા હતા. એક આ જે પ્રસંગ છે પૂરો કરી મારી વાણીને વિરામ આપો કે જે શ્રીજી વલ્લભ સ્વામી જે રસ દાખવ્યો એવો તો અહીંયા બેઠેલા દરેક હરિભગત, દરેક અમરીશ કોઈ એવું ના કહી શકે. અહીં બેઠેલા દરેક કોઈ એવું ના કહી શકે કે શ્રીજી વલ્લભ સ્વામીએ મારા જીવનમાં રસ લીધો નથી. ભલે એ આડકતરી રીતે કંઈક અલગ કર્યું હશે કે એમની વિરુદ્ધ કર્યું હશે તો એ શ્રીજી વલ્લભ સ્વામી કોઈ દાડો એમનો સુરત ભાવ ચૂક્યા નથી. એ નાની બર્થડે, બાકી પેલા ભગતની બર્થડે છે એવું શ્રીજી સ્વામી કઈ યાદ રહે? આજે બેઠા તરત કીધું કે એમનો બર્થડે છે. આવી નાની વાતોનું તો ધ્યાન રાખે જ છે, પણ કદાચ જો જીવનમાં તમારો એક પ્રશ્ન આવી ગયો હોય તો એક શ્રીજી વલ્લભ સ્વામી એવા છે કે જો એમને જાણ થાય તમને સામેથી ફોન કરે, તમે એમને ફોન કરો કે ના કરો. શ્રીજી વલ્લભ સ્વામી એવું પાત્ર છે આપણા અક્ષર પ્રદેશમાં કે સામેથી ફોન કરી કે
કે આવું થયું છે તો આપણે પહેલા ધૂન કરો, 5 મિનિટની ધૂન કરાવે, ધૂન કરી પછી એવું કે તોય સોલ્વ ના થાય તો છેલ્લે કઈ લઈ જાય સુપ્રીમ કોર્ટ અનિલ દેશ, તો અહીંયા આગળ લઈ જઈને ધબ્બો મરાઈ દે, પણ એ વાતનું ભલ લાવે ને લાવે. એટલે એ આટલા આપણા જોડે આટલું સુરત ભાવથી રહે છે. આ એમની રીત તો નહીં જ રાખતા, બાકી એ તો એમની રીત કદાચ જેમનો સાર્થિક સેવક હોય ને એમની રીતિ કેવી છે એમને જ ખબર. કેમ કે મેં લગભગ 6થા ધોરણથી 12મા ધોરણ સુધી વેકેશન એમના જોડે વેકેશન કાઢ્યું છે. એટલે એમની રીતિ મને બહુ સારી રીતે ખબર છે કેવી છે. જો એમની રીતિ પ્રમાણે આપણને સત્સંગ કરાવવા જાય ને તો આ જેટલું અહીં બેઠા છે લગભગ 50% જ દેખાય. કેમ કે તાપત એટલો તો સૂર્યનું તેજ કેવું એવું છે, પણ આ તો કેવું પ્રેમાળ આપણા જોડે પ્રેમાળ થઈને આપણને સત્સંગ કરાવે છે. એટલે આપણે આટલા હોશે સત્સંગ કરીએ છીએ. બાકી શ્રીજી વલ્લભ સ્વામી સુરત ભાવથી ના વર્તતા હોય, જો એમના જીવનમાં સુરત ભાવ ના હોય તો આપણા જીવન તો કદાચ સફળ ના આવે. વધારે વિશેષ વાત નહીં કરી. સ્વામી ચરણને એટલી પ્રાર્થના કરી કે આગળનો જે સમયો આવે છે એ અમારો કરવો છે. તમારે જે રીતે સમયો કરવો છે એ રીતે કરવો છે. તમારા વિચારોને તમારા ગુણોને યાદ કરતા સંભાળતા સેવા કરીને કરવો છે. તે માટે અમને બળ બુદ્ધિ શક્તિ આપે એ પ્રાર્થના. સહજાનંદ સ્વામી.